વખતે પ્રથમવાર એવું જોવા મળી રહ્યું છે કે 16 બેઠકો બિનહરીફ થઈ છે અને 10 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ઉમેદવાર છે એનો વોટ નથી અમારા વિસ્તારમાં 6 નંબરમાં, તો એક ઉમેદવાર રાખ્યો. એની હિસાબે એના આંતરિક સમાજનો ડખો છે, એની હિસાબે અમારે આ ચૂંટણી 6 નંબરની વોટની કરવામાં આવી. જાફરાબાદની અંદર હું એવું વિચારું છું કે જાફરાબાદની જનતા એટલી સમજદાર છે અને બિનહરીફ કરવામાં જ માને છે. કોંગ્રેસને તો એના ઉમેદવાર નથી મળતા, ભાડાના લાવીને મૂક્યા છે. આવા સમાજના જે એકે મત નથી છતાં અમારા 6 નંબરમાં આવી અને એણે ફોર્મ ભરેલું છે અને એ 2 દિવસ બિનહરીફ ન થવા માટે થઈને એણે ફોર્મ ભરેલું છે. બાકી તો અમારી બિનહરીફ ટોટલી વોટ નંબર થવાના હતા અમારા. જાફરાબાદમાં પ્રથા છે સૌ સમાજની, તો સમાજ નિર્ણય લઈ લે કે આને ઉપવાનું છે, એટલે એમાં કોઈ માણસ ખારવા સમાજ હોય કે કોળી સમાજમાં હોય, પણ અમારે તો અત્યારે જાફરાબાદ કોળી સમાજમાં એવું છે કે સમાજે નિર્ણય લઈ લીધો કે આમાં કોઈને આપણે ઉપવાનું છે, એટલે સમાજ પહેલા નક્કી કરી લે. એટલે બધા સમાજે એમ કે ભાઈ આ વસ્તુ જે તમે ઉમેદવાર છે અમારા ફાઇનલ છે, એટલે અમારા સમાજમાં કોઈ ફોર્મ ભરાતા નથી. બીજેપી દ્વારા કોંગ્રેસને ક્લીન સ્વીપ દેવાના છે, કારણ કે કોંગ્રેસે કોઈ પણ વર્ષોથી અહીંયા જ્યારે પહેલા પણ નગરપાલિકા આવેલી છે, કોઈ કામ કોંગ્રેસ દ્વારા જાફરાબાદમાં વિકાસના ધ્યાન. અમરેલી જિલ્લાની સૌથી હોટ ગણાતી બેઠક હોય તો જાફરાબાદ બેઠક છે. અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણી છે: રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાળા. આપણે અત્યારે છીએ જાફરાબાદ ખાતે. જાફરાબાદ એટલે હોટ બેઠક ગણાય છે અને દરેક વખતે આ મતદાન મથકો ખાતે ક્યારેય પણ મતદાન ન થતું એનું મુખ્ય કારણ એ છે કે અહીંયા બિનહરીફ જ ચૂંટણી થઈ રહી છે. પરંતુ આ વખતે પ્રથમવાર એવું જોવા મળી રહ્યું છે કે 16 બેઠકો બિનહરીફ થઈ છે અને 10 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આપણે જાફરાબાદના સ્થાનિક અગ્રણીઓ છે તેની જોડે વાત કરવાના પ્રયત્નો કરી. પાલિકાના પૂર્વ પ્રમુખ હતા. શરમણભાઈ, શું કહેશો પાલિકાની ચૂંટણીથી? અમારે અત્યારે 6 નંબર વોર્ડમાં એક ઉમેદવાર 3 બિનહરીફ થઈ ગઈ છે અને એક ઉમેદવારની સાહેબ 2 ઉમેદવારની અમારે ચૂંટણી અત્યારે મતદાન ચાલુ છે અત્યારે. અને એમ 2 નંબરમાં પણ એક ઉમેદવારની હિસાબે થઈને મતદાન ચાલુ છે. અત્યારે અમારે 16 તો બિનહરીફ થઈ ગઈ છે, પણ 28 ઉમેદવાર અમારા ભાજપના જીતશે. હાલમાં આપણી સાથે અહીંયા પટેલ પણ છે. ચંદુભાઈ, શું કહેશો? પાલિકાની ચૂંટણી છે, એમ તો ચૂંટણી નથી બિનહરીફ થઈ છે હર વખતે. આ વખતે ચૂંટણીનો માહોલ આવ્યો, કોંગ્રેસ આ વખતે સામે આવી, શું કહેશો? કોંગ્રેસ સામે આવી, પણ કોંગ્રેસ તો કાંઈ આવશે નહીં. અત્યારે ભાજપ જ આવવાની છે. પણ કોંગ્રેસના આ જે અત્યારે ઉમેદવાર છે એનો વોટ નથી અમારા વિસ્તારમાં 6 નંબરમાં, તો એક ઉમેદવાર રાખ્યો. એની હિસાબે એના આંતરિક સમાજનો ડખો છે, એની હિસાબે અમારે આ ચૂંટણી 6 નંબરની વોટની કરવામાં આવી. 2 નંબર વોર્ડમાં તો જો કે બે આવવાની ને અહીંયા 2 આવવાની, એટલે બહુમતી ભાજપની અત્યારે સરકાર બની ગઈ, ઓલરેડી નગરપાલિકા બની ગઈ. વધારે 28 સીટ આવે એવી અમારી આશા. પણ નગરપાલિકામાં આમ તો ચૂંટણી નથી થતી, પરંતુ પ્રથમવાર એવું બન્યું છે કે અહીંયા ચૂંટણી થઈ છે. કોંગ્રેસ મેદાનમાં આવી છે અને આ રીતે અત્યારે જે હીરાભાઈને પોતે મત દેવા ગયા હતા, રાજુલાની પણ ચૂંટણી છે. આખી ચૂંટણીનો માહોલ અમરેલી જિલ્લાનો શું લાગે તમને? અમરેલી જિલ્લાને આખો માહોલ જોઉં ને તો અત્યારે બધી કોર ભાજપ તરફી દેખાય. ટોટલી થઈ જાય ભાજપની બહુમતી બધી કોર નગરપાલિકા આવવાની છે, એ 100% વાત છે. આપણે અહીંયા પણ છે જાફરાબાદ પાલિકામાં ચૂંટણી છે, શું કહેશો? જાફરાબાદની અંદર હું એવું વિચારું છું કે જાફરાબાદની જનતા એટલી સમજદાર છે અને બિનહરીફ કરવામાં જ માને છે અને જે વ્યવસ્થિત રીતે જાફરાબાદનો વિકાસ થાય અને વિકાસ કર્યો છે, ભાજપ સરકારે આ વિકાસ કર્યો છે, એનો આ બધો બિનહરીફ થઈ રહી છે. બાકી કોંગ્રેસને તો એના ઉમેદવાર નથી મળતા, ભાડાના લાવીને મૂક્યા છે. ત્યારે આ બધું કોંગ્રેસ વાળા તો આક્ષેપ કરે છે કે ભાજપ વાળા છે એ પૈસાથી ઉમેદવારો અમારે લઈ ગયા. આમાં પૈસા લેવા દેવાની વાત જ નથી. અંદરનો આત્મો જેવો કહે છે કે ભાજપને આગળ લાવશું તો હિન્દુસ્તાનની અંદર લોકશાહીનું બંધન બરોબર રહેશે. બાકી કોંગ્રેસને લાવી અને હામહામાં તડા કરવાના ધંધા થશે. પણ અત્યાર સુધીમાં 10-12 જેટલા ઉમેદવારો, 15 જેટલા ઉમેદવારો કોંગ્રેસના ખેંચી લીધા. ખેંચવાના કારણો એ હતા કે પોતાના અંદરના પ્રશ્નોને જે મૂંઝવતા હતા એ પ્રશ્નોનું સોલ્યુશન આપી દીધું છે અને ભવિષ્યમાં હવે પછી અહીંયા ચૂંટણી નહીં થાય એવું જાફરાબાદની જનતા કહે છે. આપણે સાથે અહીંયા એવું છે, એમને પૂછ્યું, વડીલ શું કહેશો? જાફરાબાદની ચૂંટણી છે, મતદાન થઈ રહ્યું છે. બાદમાં ટોટલી ભાજપની આવવાની છે અને આ અમારે વોર્ડ નંબર 6માં જે અમારે છે ને એ એક ખારવા સમાજના જે એકે મત નથી છતાં અમારા 6 નંબરમાં આવી અને એણે ફોર્મ ભરેલું છે અને એ 2 દિવસ બિનહરીફ ન થવા માટે થઈને એણે ફોર્મ ભરેલું છે. બાકી તો અમારી બિનહરીફ ટોટલી વોર્ડ નંબર થવાના હતા અમારા. હર વખતે બિનહરીફ થઈ પાલિકાની ચૂંટણીમાં સ્થાનિક અહીંના અગ્રણી છે, આપણે એમને પૂછવાના પ્રયત્ન કરીશું. વડીલ શું કહેશો? નગરપાલિકાની ચૂંટણી છે, નગરપાલિકાની ચૂંટણીમાં એક તરફી જ વાતાવરણ છે. માત્ર ને માત્ર ભાજપ જ જીતે એવી પૂરેપૂરી શક્યતા છે. 28 બેઠક ભાજપની જાફરાબાદ નગરપાલિકાને મળે એવી પૂરેપૂરી શક્યતા છે. 16 બેઠકો તો બિનહરીફ મળી ગઈ, 10 બેઠકોનું ચૂંટણીનું મતદાન છે. કોંગ્રેસ વાળા આ વખતે મેદાનમાં આવ્યા છે,
કેવી તૈયારીઓ છે તમારી? અમારી પૂરેપૂરી તૈયારી છે. ભાજપની પૂરેપૂરી નગરપાલિકા ભાજપ તરફી બને, તમામ વોર્ડ ભાજપના બને એવી પૂરેપૂરી તૈયારી છે અને 101% આવવાની છે. પ્રફુલભાઈ આપણી જોડે છે. પ્રફુલભાઈ, તમારે બિનહરીફ તો થઈ ગયા છો, હવે જે 10 બેઠકોનું મતદાન થઈ રહ્યું છે, શું લાગે છે? બસ એમાં કઈ આવી જશે, ચિંતા નહીં. બધી બેઠકો આવી જશે? બધી 16 તો આવી ગઈ ને ઓલરેડી. હવે બાકીની 10 બેઠકો? બાકી આવી જશે 100%. બાકીની 10 બેઠકો માટે મતદાન છે. શું કહેશો વડીલ, પાલિકાની ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ? પાલિકાની અંદર અત્યારે ભાજપનું શાસન છે મોદી સાહેબથી માંડીને આપણે ભૂપેન્દ્ર સાહેબ સીએમ સુધી, એટલે ટોટલી વસ્તુ ગ્રામ પંચાયત, નગરપાલિકા, ગુજરાત અને ઇન્ડિયા લેવલે બી ભાજપ છે. તો આપણા વિકાસ માટે ભાજપની જરૂર છે. એટલે ગામે ટોટલી સમાજે જાફરાબાદ ભાજપને ટેકો આપ્યો અને સમસ્ત આગેવાનો ટેકો આપ્યો. એટલે એના માટે તમે વિચાર કરો, કોંગ્રેસના વોટના ઉમેદવારો ડબલ ફોર્મ ભરવા પડ્યા, કારણ કે ઉમેદવાર જ નતા મળ્યા કોઈ. એટલે આ ભાજપની અંદર અત્યારે જે મોદી સાહેબ કામ કરી રહ્યા છે એને સપોર્ટ પબ્લિક આપી છે. અને જાફરાબાદમાં પ્રથા છે સૌ સમાજની. જો સમાજ નિર્ણય લઈ લે કે આને ઉપવાનું છે, એટલે એમાં કોઈ માણસ ખારવા સમાજ હોય કે કોળી સમાજમાં હોય, પણ અમારે તો અત્યારે જાફરાબાદ કોળી સમાજમાં એવું છે કે સમાજે નિર્ણય લઈ લીધો કે આમાં કોઈને આપણે ઉપવાનું છે, એટલે સમાજ પહેલા નક્કી કરી લે. એટલે બધા સમાજે એમ કે ભાઈ આ વસ્તુ જે તમે ઉમેદવાર છે અમારા ફાઇનલ છે, એટલે અમારા સમાજમાં કોઈ ફોર્મ ભરાતા નથી આ છેલ્લા 10 વર્ષથી. પણ કોળી સમાજમાં એકતા છે, કોળી સમાજમાં બિનહરીફ બેઠકો થઈ ગઈ, પરંતુ ખારવા સમાજમાં આ વખતે કેમ આવું થયું? એ લોકોનું કંઈક જે જાતિ સમીકરણ હોય એ લોકોનો સમાજનો પ્રશ્ન છે, અમારો નથી. પણ અમારા સમાજની અંદર અત્યારે તમે જો તો અમારા સમાજે ક્યાંય ફોર્મ નથી ભર્યું. અમારા 6 નંબરમાં એક ફોર્મ ભરાણું છે, છતાં અમારા 800 મત હતા તો અમે નથી ફોર્મ ભર્યું. એટલે અમે તો ભાજપના સક્રિય અત્યારે કાર્યકરી છીએ અને ભાજપની સાથે જે હરોળમાં જે ગામના વિકાસો થાય છે, તમે જો જાફરાબાદની અંદર અમરેલી જિલ્લામાં સફાઈમાં પહેલો નંબર આવે છે, ગુજરાતમાં બી નંબર આવેલો છે. એટલે જાફરાબાદના જે બધા સમાજો એક નથી, કોળી સમાજ હોય, ખારવા સમાજ કે કોઈ પણ સમાજ હોય, બધા જાફરાબાદના કોઈ પણ બધા વિકાસ માટે બધા સમાજ એક હારે રહી છે. ત્યાં આપણે શરમણભાઈ પૂછ્યું. શરમણભાઈ, જાફરાબાદ પાલિકા ગુજરાતની એકમાત્ર એવી પાલિકા છે કે આખી સોલાર માથે ચાલે છે. તમે જ્યારે પ્રમુખ હતા ત્યારે જ આખું આ શાસનનું અમલીકરણ થયું ને આખી સોલાર માથે થઈ ગઈ, શું કહેશું? પેલા સૌથી વધારે પેલા લાઇટ બિલનો બોજો બહુ આવતો અમારે, ત્યારે સૌથી વધારે પૈસા અમારે લાઇટ બિલમાં જતા. પછી અમે એવું નક્કી કર્યું કે ભાઈ મોદી સાહેબનું એક સપનું હતું, મોદી સાહેબ ગમે ત્યારે સોલાર ઉપર લાવવાનું ઓલું કરતા હોય. પછી અમે અત્યારે પાણી પુરવઠા હોય, અમારી નગરપાલિકા ઓફિસ હોય, બધી કોર અત્યારે અમારે ઝીરો લાઇટ બિલ અત્યારે અમારે આખું સોલાર ઉપર હાલે છે. જાફરાબાદ વિસ્તાર એટલે હીરા સોલંકીનો ગઢ ગણાય. આ વિસ્તારમાં કોળી સમાજની બેઠકો તો બિનહરીફ થઈ ગઈ છે, પરંતુ જે સામાકાંઠાના મતદાનમાં જે 10 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, હવે કેવો આશાવાદ? 10 માંથી કઈક ભાજપના ફાળે કેટલી આવે, કોંગ્રેસને કેટલી આવે? કોંગ્રેસનું ખાતું જ નહીં ખુલે. જાફરાબાદમાં કોંગ્રેસનું ખાતું ખુલે એવી શક્યતા અત્યારે છે જ નહીં. કારણ કે જે વખતે પહેલા આનાથી 5 વર્ષ પહેલા બિનહરીફ થઈ, એ ભાજપના કામ બોલે, એ કાર્યકર્તાના બધા સભ્ય હતા એના કામ બોલે, એના અંદર કોંગ્રેસની એક સીટ આવે એવી શક્યતા કોઈ છે જ નહીં. કોંગ્રેસની સીટ આવે એવી શક્યતા છે. તમે શું કહેશો પટેલ? પાલિકાની ચૂંટણી છે, આ વખતે તો જંગ થઈ રહ્યો છે, હર વખતે બિનહરીફ હોય છે. સાહેબ, અમે અહીંયા બીજેપી દ્વારા કોંગ્રેસને ક્લીન સ્વીપ દેવાના છે, કારણ કે કોંગ્રેસે કોઈ પણ વર્ષોથી અહીંયા જ્યારે પહેલા પણ નગરપાલિકા આવેલી છે, કોઈ કામ કોંગ્રેસ દ્વારા જાફરાબાદમાં વિકાસના ત્યાં નહીં. જ્યારથી બીજેપીની સરકાર આવી ત્યારે એક પણ ગલી, એક એરિયો, એક મોહલ્લો એવો બાકી નથી જ્યાં રોડ નો ગયા, એના સ્ટ્રીટ લાઇટ નો ગયા, પાણીના નળ નો ગયા. તમામ કામ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા અને બીજેપી દ્વારા કરવામાં આવ્યા. એટલે આજકાલ લોકોએ થામી લીધું, લોકોએ નક્કી કરી નાખ્યું કે આવનારા દિવસોમાં કોંગ્રેસનું નામ જાફરાબાદમાંથી કાઢી નાખવાના છે. ગયા વર્ષે તો બિનહરીફ થઈ હતી, ત્યારે તો કોંગ્રેસ તો ધારાસભ્ય હતો, અને આ વખતે તો અમરીશ ડેર પણ ભાજપમાં આવી ગયા છે, છતાં કેમ અહીંયા કોંગ્રેસ ઉભી થઈ? સાહેબ, અમે આજકાલ 16 સીટ તો બિનહરીફ લઈને આવ્યા છે, બરોબર. જે ઓલામાં ઇલાકામાં જે ચૂંટણી થઈ રહી છે તેમાં કોઈ શેની પણ ચડાવેલા લોકો છે, ચડાવી નાખેલા લોકો છે, અને બહારથી ઉમેદવારી કરીને આવ્યા છે. ગામના કોઈ બી ઉમેદવારી સ્થાનિક છે, એમાં કોઈ ટેકેદારીમાં ઉમેદવારી કરી નથી. બહારના લોકોને હલાલીની હિસાબે અમુક લોકો ઉભા છે, જેને કોઈ ઓળખતું નથી, જેની કોઈ હેલિયત નથી, કોઈ હેસિયત નથી, એવા લોકો ઉભા છે. એટલે આજકાલ 100% અહીંથી કોંગ્રેસને ક્લીન સ્વીપ કરવાના છે. ગુજરાત તક અત્યારે જાફરાબાદ પહોંચ્યું. જાફરાબાદની જે વોટ બેઠક ગણાય છે, આ વોટ બેઠકમાં ક્લીન સ્વીપ થવાના પણ અણસારો અહીંના સ્થાનિક મતદારો કરી રહ્યા છે. ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે ગયા વર્ષે અમરીશ ડેર કોંગ્રેસના ધારાસભ્ય હતા, છતાં પણ ભાજપની નગરપાલિકા જાફરાબાદમાં બિનહરીફ થઈ હતી. પરંતુ આ વખતે 10 જેટલા ઉમેદવારો છે, 10 બેઠકો માટેનું ચૂંટણી મતદાન ધીમી ધારે શરૂ છે. લોકોમાં, મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.